ઘરમાં કોઈ દેખાતું નથી. ક્યાં ગયા બધા? રીચા વાવ, ઓ રીચા વાવ. એ હા બોલો બા, શું કહો છો? મારા માટે ખાવાનું લાવો. બા તમે ખરેખર માણસ જ છો? તો તને શું દેખાવ છું? મારે કઈ શિંગડા પૂછડા છે? અડધો કલાક પહેલાં હું જ્યારે તમને પૂછવા આવી ત્યારે કહે છે કે મારે નથી જમવું, મને ભૂખ જ નથી લાગતી, અને હવે તમને જમવાનું જોઈએ છે. બા તમે કરવા શું માંગો છો જરા કહેશો? એમને એવું કશું જ કરવા નથી માંગતી. આ બધા સવાલો તમે મને કરશો કે મને ક્યારે ભૂખ લાગે ને ક્યારે ના લાગે. મારું પેટ છે, મને જ્યારે ભૂખ લાગે ત્યારે હું ખાવા માંગુ. બા મને સમજાતું નથી તમે કરવા શું માંગો છો? હું કશું જ કરવા નથી માંગતી. ચૂપચાપ મારા માટે ખાવાનું લઈ આવો. મને અત્યારે ભૂખ લાગી છે તો મારા માટે અત્યારે ખાવાનું લઈ આવો. બા કામવાળી હતી ત્યારે કહેવાય ને તો કામવાળી તમને આપી દત ને. બધા જ કામવાળી કરશે તો તમે શું કરશો? લો બોલો બા, બધા કામ નહીં, ખાલી કચરા પોતા વાસણ કપડાં કરે છે. રસોઈ બનાવવી, બીજા વધારાના કામ, બહારના કામ બધા અમે જ કરીએ છીએ. હા તો તમે આ ઘરની વહુ છો, કરો છો, એમાં કોઈ નવાઈ નથી કરતા. પડી સમજણ? અને હા, હું તમારી સાસુ છું એટલે એક વહુ તરીકે તમારી પણ કોઈ ફરજ આવે છે મારી સેવા કરવાની. એકદમ સાચું કહ્યું બા, અમારી ફરજ આવે છે અને અમે કરીએ પણ છીએ. પણ તમને હંમેશા એવું જ લાગે છે કે અમે લોકો કામ કરતા જ નથી. આ જોઉં છું, જ્યારથી અમે ફરીને આવ્યા ને એ દિવસથી તમે તમારી આડોડાઈ ચાલુ કરી દીધી છે. હા, આ તમારો વહેમ છે કે તમે ફરીને આવ્યા ને પછી મેં આડોડાઈ ચાલુ કરી છે. ફરીને આવ્યા પછીની આડોડાઈ તમે ચાલુ કરી છે, કારણ કે બંને સાસુ વહુ ત્યાં સાથે હતા. એટલે આ નવી આવનારી વહુ છે ને તમારા કંઈક કાન ભર્યા હશે, બરાબર છે? એટલે તમે આટલે સામું બોલો છો, નહીતર તમારા મોઢામાં જીભ નહોતી રીચા વહુ. બોલો બા, સાચી વસ્તુ બોલવામાં મારા મોઢામાં જીભ નહોતી અને મારી વહુએ મારી કાન ભંભાઈ નીકળી. હા, અને હું કાચા કાનની જે હું એની વાતમાં આવી ગઈ. હા, એ મને દેખાઈ જ રહ્યું છે. જે તમારો સ્વભાવ અત્યારે છે ને એના ઉપરથી. પહેલાં તમે આવા નહોતા. એક વાત કહું બા? બોલો ને. માણસ છે ને સમયની સાથે બદલાઈ જાય. તમે જે દિવસથી હું આ ઘરમાં આવી એ દિવસથી તમારી જો હુકમી ચલાવી, સમજી કે તમે સાસુ છો, વડીલ છો, તમે કહો એ બધું સાચું, એટલે તમારી બધી જ વાતને માન્ય રાખી. પણ હવે એવું લાગે છે કે તમને બધા પર ધાક જમાવવો, દાદાગીરી કરવું, આ બધું વધારે ગમે છે. હા, ધાક જમાવો, દાદાગીરી કરવી. સાસુ છે ને ધાક ન જમાવે અને દાદાગીરી ન કરે. અમે પણ એકવાર વહુ હતા. અમારા સાસુ જીવ્યા ને ત્યાં સુધી અમારાથી ઊંચા અવાજે બોલાતું નહોતું. અમે ક્યારેય સાસુને એવું નથી કીધું કે તમે દાદાગીરી કરો છો, અમારી પર ધાક જમાવો છો, જો હુકમી કરો છો. સાસુ બોલે ને કે આ કરો મારા માટે એટલે એમના મોઢામાંથી શબ્દો પડતા ને અમારા પગ ઉપડતા હતા. બા એક વાત કહું? એક નહીં 10 કહી દો ને, આટલું તો બોલી લીધું છે, હવે શું બાકી છે? તમે છે ને ક્યારેય મારી સાથે સારો વ્યવહાર રાખ્યો જ નથી. હું કંઈ પણ કરું ને તો તમને અવળું જ દેખાયું. સારી વસ્તુમાં પણ ખોટ જ કાઢી. માન્યું કે કદાચ તમે ખરાબ બોલ્યા, ખોટું બોલ્યા, પણ જ્યારે સારું કરો છો ત્યારે તો સારું બોલો કે હા મારી વહુએ આ કામ સારું કર્યું. તમારી એક બોલે જે વસ્તુ હાજર થવી જોઈએ એ થઈ જતી હતી, અને આજે એક વસ્તુમાં શું મોડી પડી કે તરત જ મોડી તો નથી જ પડી, તે છતાંય તમને પૂછવા આવી ત્યારે કહો છો કે ભૂખ નથી. હવે ભૂખ લાગી છે, મારે બીજા 17 કામ છે બા. એમ વાસણ ને કચરા પોતા બધું કામવાળી કરીને જાય છે તો તમારે કયા 17 કામ છે બા? રસોડું સાફ કરવાનું હોય, કપડાની ઘડી કરવાની હોય, આ બધું ઘરના બૈરા જ કામ કરતા હોય. હા તો કામ ઘરના બૈરા જ કરે, છતાંય તમને કામવાળી રાખી આપી છે. અમારા સમયમાં તો રસોડું કચરા પોતું કશું જ કરવા કામવાળી નહોતી. અમે બધું જ કરતા અને ખેતરમાં એ જતા હતા. હા બા, તમારો સમય હતો, તમે કામ કર્યું, તમે ઘણું બધું કામ કર્યું, અમે કાંઈ નથી કર્યું. પણ હવે એનું શું છે? એનું કશું જ નથી. અને તમે એમ કહો છો ને કે મને ક્યારેય વખાણ નથી કર્યા. તમારા વખાણ જો કરીએ ને કે તમે આ સારું કર્યું છે તો તમે તો માથે ચડીને નાચો. આ વખાણ નથી કરતા તો આટલો બધો પાવર છે તો વખાણ કરીએ તો શું થાય? ઓહો હો, હવામાં જ ઉડવા માંડો તમે. જાવ હવે, ઊભા છો શું? ખાવાનું લઈ આવો, બહુ બોલી લીધું. માખીને મોઢું આવ્યું છે આ તો. સાંભળો ને. હા બોલ ને. આ ચોપડી મૂકો તો કંઈક વાત કરું.
આ મૂકી લે ને શું વાત છે તે વળી તમને ચોપડી મુકાવી? બા જુઓ ને, બા એમના સ્વભાવમાં જરાય બદલાવ નથી લાવતા. એમ નહીં, તું એમ કહેશો કે બા જુઓ ને એના સ્વભાવમાં જરીકે બદલાવ નથી લાવતા, તો હવે એ બદલાવ લાવે એવું લાગે છે તને? હવે તો એની ઉંમર થઈ ગઈ, અત્યાર સુધી એણે સ્વભાવમાં ક્યારેય બદલાવ નથી લાવ્યા અને ક્યારેય એને એમ જ છે કે હું કહું એમ જ થવું જોઈએ, બસ એવો જ એનો સ્વભાવ છે અને એવું જ એ પહેલેથી વર્તન કરી. આ કાંઈ થોડું કંઈ આજકાલનું છે, એ તો મને ખબર છે અને તને ખબર છે. હવે અત્યારે એ વાત ક્યાં ઉખેડવાની જરૂર છે? એવું નથી, પણ આપણે ફરવા ગયા ને અને ફરીને આવ્યા ને પછી બાનું વર્તન બહુ જ બદલાઈ ગયું છે. વાત વાતમાં વડકા ભરવા, ન બોલવાનું બોલવું, ન કરવાનું કરવું, અને કામ કરીએ એ છતાંય એમ કહે છે કે મારું તો કોઈ કામ જ નથી કરતા, હું તો ઘરડી થઈ ગઈ છું, મારામાં કોઈનું ધ્યાન જ નથી, મારા કામમાં કોઈને રસ જ નથી. અરે મન ફાવે એવું બોલે છે. એટલે પહેલાં એનો જેવો સ્વભાવ હતો ચીડિયો, એની કરતાં વધારે સ્વભાવ બગડી ગયો છે. હા, તમે વિચાર કરો, જમવાનું આપીએ તો કહે છે નથી જમવું, કલાક પછી કહે છે કે મારે જમવું છે. કામ કરી દીધું હોય તો પાછું ગંદુ કરે કે અહીંયા તો કચરા પોતા થયા જ નથી. કામવાળી આવે છે એ એમને પેટમાં ખૂંચે છે કે કામવાળી તો બધું કામ કરી જાય છે, અમારા જમાનામાં અમે આમ કરતા, અમારા જમાનામાં અમે તેમ કરતા. આવી ઘણી બધી વસ્તુ છે જે બા હાથે કરીને પણ બા અત્યારે ભગવાનનું નામ લેવાનું હોય અને ભગવાને એને આરામની દિવસો આપ્યા, આનંદ કરવા ભગવાન એને એમ કીધું એટલે તો એને આવા સારા દિવસો આપ્યા છે. છોકરો હારો, છોકરાની વહુ હારી, છોકરાની વહુ હારી, બધા સારા છે, પણ એને એનો સ્વભાવ નથી બદલવો. એના સ્વભાવના હિસાબે છે ને બા અત્યારે હેરાન થાય છે. એને પોતાને એમ થાય છે કે હું કવિ સાચું અને આને બસ આ બધાય ખોટા છે. હવે એ એને સુધારવું પડે, પણ એ કાંઈ સુધારવા કંઈ એવું લાગતું નથી કે એ સુધરે એમ. હવે આનું શું કરવું? લે એ વાત જવા દો. આજે બાએ જે કીધું છે ને એ તો હદ જ કરી નાખી. કહે છે કે તમને મારી સાથે ન ફાવતું હોય તો નોખા થઈ જાઓ. હવે આટલા વર્ષે કોઈ એમ કે નોખા થઈ જાઓ? એટલે બાએ નોખા થવાની વાત કરી? હા. નહીં, હું નથી માનતો કે બા એના મોઢે એમ કે નોખું થવું. નોખું થવું એટલે તો મરી ગયા બરાબર થાય બાને. તો ખબર જ હતી મને ખબર જ હતી કે તમે આ વાત નહીં માનો. હું કદાચ કહીશ ને તો પણ મારી વાતને તમે નહીં ગણકારો, પણ સાચું કહું છું. બા નોખું થવાનું કહેતા હતા કે તમને લોકોને મારી સાથે ન ફાવતું હોય તો આ ઘર છોડીને જતા રહો. મારી વાત પર વિશ્વાસ નથી તો તમે જાતે જ જઈને બાને પૂછી લો. એટલે બા હું એકલા રહે? હવે એ તો એ જાણે એકલા રહેશે, બેકલા રહેશે, કેવી રીતે રહેશે. કે છે કે તમે લોકો અહીંયાથી નીકળી જાઓ, નોખા થઈ જાઓ. અરે આવું તો કોણ કહેતું હશે, પણ બા કહે છે. જો 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે તમે જો બા સાથે જઈને વાત કરો ને તો મારું નામ નહીં આપતા કે મેં તમને આ બધી વાત કરી છે. જો બા એમ કહેતા હોય ને કે તમે નોખા થઈ જાઓ તો હું કહું તારે હોતે ડરવાની જરૂર નથી. અત્યાર સુધી તું ઘણે ડર્યા નથી, પણ જો એ એના મોઢે એમ કે જુદા થઈ જાઓ તમે અને હું એકલી રહે એટલે. અરે અત્યાર સુધી બા તો એમ કહેતા હતા ભેગું રહેવાનું, ગમે એટલું થઈ જાય, ગમે એટલા ઝઘડા થાય, બાકી બે તો રસોડા, બે ચૂલામાં રસોડા થાય જ નહીં. બસ એ ભારપૂર્વક એટલું કહેતા હતા. અને હવે એ એના મોઢે એમ કહે છે કે જુદા થઈ જાઓ તો હું કેમ કહું છું હાલ અત્યારે જ આપણે ત્યાં જાવી અને એને કેવી આ બધી શું છે એમ. અત્યારે લગી હું નથી બોલ્યો, પણ મને એવું લાગે છે કે હવે મારે બોલવાની જરૂર છે. નોખું થવાનું કે એટલે જુઓ, તમે વાત જઈને કરશો તો બા ઊંધું જ લેશે. કહેશે કે મેં તમારી ચડામણી કરી છે, મેં તમારા કાન બંબાઈની કરી છે એટલે તમે બા સાથે ઝઘડવા આવ્યા છો. અને આમ પણ ખબર નહીં બાને વહુઓમાં જ ખોટ દેખાય છે કે વહુઓ ખરાબ છે. બસ એ સાચા અને એ સારા, એમના દીકરાઓ સાચા, બાકી બધા ખોટા. જો આ નોખા થવાની વાતથી હું પણ થોડી અચંબિત થઈ ગઈ છું, એટલે જ કહું છું કે એકવાર વાત કરો. હા, જો તારે ડરવાની જરીકે જરૂર નથી. સાગર અને દામિની બેયને બોલાય. આજ તો છે ને ભલે બાને મારે 2 શબ્દો કહેવા પડે, કારણ કે પછી કંઈક લિમિટ હોય ને કંઈક સહન કરવાની. જુદા થવાની વાત કરે એટલે સારું. હાલ અત્યારે નરેશ, તે બધાને શું કામ અહીંયા ભેગા કર્યા છે? આ જે વાત હોય એ ફટાફટ બોલ, મારે મંદિરે જવું છે. બા અત્યાર સુધી તમે જેમ તું એમ અમે કરતા હતા,
તમે કહો આમ નહીં કરવાનું તો એમ નથી કરતા, તમે કહો બહાર ફરવા નહીં જવાનું તો નહોતા જતા. અત્યારે લગી વર્ષોના વર્ષો એમનામ કાઢી નાખ્યા. અને એકવાર ખાલી એમાં ફરવા ગયા ત્યાં તમને એટલું બધું તમારામાં આવી ગયું પરિવર્તન કે તમે અમને એમ કહી દીધું કે તમે નોખા થઈ જાઓ, હું આ ઘરમાં એકલી રહી. અને અત્યાર સુધી તો તમે આ નોખા થવાના કેવા વિરોધી હતા, અને હવે તમારા મોઢે બોલો છો કે તમે નોખા થઈ જાઓ. હા, મને એવું લાગ્યું કે મારે તમને જુદા કરવા છે તો કરવા છે જુદા, બસ. જિંદગી કઈ થોડા બધા ભેગા રહેતા હોય, બધાના ઘરે આવું તો થાય છે. અરે તમને તો છે ને આ ભગવાને અહીંયા સ્વર્ગ આપ્યું છે. તમે હાથે કરીને તમારા સ્વભાવના હિસાબે, તમારા ખોટા વિચારના હિસાબે તમે નર્ક ઊભું કર્યું છે આ ઘરમાં, નર્ક. હા, વાત તો તારી બરાબર છે. સ્વભાવ તો મારો એકલો જ નથી સારો. તમે બધા તો દૂધના ધોયેલા છો, તમારો તો કોઈ વાંક જ નથી ને. બા એવું નથી કહેતા તમારા દીકરા કે અમારા કોઈનું કંઈ વાંક નથી. તમે આ ઘરના વડીલ છો, તમે ઘરની છત્રછાયા છો. હવે તમે જ આવા નિર્ણય લેશો તો કાલે અમારા લોકોનું શું થશે? વિચાર તો કરો. અને લોકો, આ સમાજ શું વાત કરશે કે ઘરડા બાને એકલા મૂકીને નોખા થઈ ગયા. અને નોખા થવું શું કામ? કારણ શું છે? સમાજની એટલી બધી પડી છે તો પછી મારું કીધું તો કોઈ કરતું જ નથી. સમાજની આટલી બધી જો પડી હોય તો મારું કીધું કરવું જોઈએ ને બધું. શું નથી કર્યું અમે? તમારા ખોટા ખર્ચાઓ બધા, ખોટી ખરીદીઓ, કપડાં લત્તા બધું લાવે છે. એક બે વખત બધું વાપરવાનું. મેકઅપનો સામાન હોય તો 1-2 વખત વાપર્યો કે આપી દેવાનો કોઈને. કપડાં લાવ્યા છે 1-2 વાર પહેર્યા કે આપી દેવાના કોઈને. 2-3 વાર પહેરેલું કપડું ફરી વખત તો પહેરાય જ નહીં. અરે અમુક કપડાં તો એક વખત પહેરીને આપી દીધા છે લોકોને. અરે પણ સાગર તો એવું કરતા જ નથી ને મમ્મી, નથી પપ્પા એવું કરતા. સાગર ને પપ્પા એવું નથી કરતા, પણ તમે બે છો ને, તમે બે કરો છો ને આવું. એવું નથી કર્યું બા. અમે શું કામ, હા એવું શું કામ કરીએ? અને મહેનતના રૂપિયા છે, અમને પણ ખબર પડે છે બા. અમે એવી રીતે થોડી વેડફી નાખવાના કોઈ વસ્તુ. હા, ચાંદીની વીંટીઓ તમે તો આપી દો છો લોકોને. ના ગમતી હોય તો વેડફવાના માથે તો સિંગડા. ચાંદીની વીંટી? કોઈકને કંઈ આપ્યું હશે ત્યારે જ ને વાત થઈ હોય ને. બા, તમને છે ને ખરાબ સપનું આવ્યું છે કે અમે આવું બધું કરીએ છીએ. તમે ક્યારે જોયા અમને આવું બધું કરતા? મારા દેખતા તો તમે આવું ના કરો. તમે બંને તો બહુ હોશિયાર છો. આ બધું મારી પાછળ ખાનગીમાં થાય છે આ બધું. અરે પણ બા, તમને આવી વાતો કરે છે કોણ? કારણ કે અમે પણ આ જ ઘરમાં રહીએ છીએ. આજ સુધી અમે તો એવું કંઈ જોયું નથી કે... એક મિનિટ, અમે લોકો ખાનગીમાં કામ કરીએ છીએ ને તો કોણ એવું વ્યક્તિ છે જેણે આ બધી વસ્તુ જોઈ છે? તમને કેવી રીતે ખબર કે અમે ખાનગીમાં આ કર્યું છે? તો જે વ્યક્તિને તમે વસ્તુઓ આપી હશે એ જ વ્યક્તિએ મને વાત કરી. મેં ભલે ને કોણે આપી છે? હા, તમે આપો છો એટલે તમને બેને જ ખબર હોય ને. હેતલ, તું અત્યારે અને રડે છે કેમ? હા, શું થયું? બેસ, શાંતિથી બેસીને વાત કરજે હોય. અહીંયા? આગળ બેસો દામિની બહુ. હા, કેમ? હા, આગા બેસો. મારા ઘરવાળાએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. કેમ? સમજાવો ને કે આવી રીતે ઘરની બહાર ના કાઢી મુકાય. શેઠ તમારી વાત ઈ માનશે એટલે હું... અશોક તો હું જ્યાં લગી જાણું છું ત્યાં લગી તો બહુ સારો છે. એને કોઈ દિવસ આવું કરે નહીં. પણ તને શું કામ ઘરની બહાર કાઢી મૂકી? એવો તો શું તમારા બે વચ્ચે ઝઘડો થયો તો ઘરની બહાર કાઢી મૂકવી પડી એને તને? જો મારી વાત સાંભળ, એવું કંઈક એના મોઢામાંથી ગુસ્સામાં આવી ગયો છે ને, એને કંઈક શેઠે કંઈક ખીજાણો છે ને, એ ગુસ્સો તારી ઉપર ઉતાર્યો. એટલે અત્યારે થોડો ઘણો ગુસ્સો છે ને, ઉતાવળમાં બોલાઈ ગયું હોય ગુસ્સામાં. તો એક કામ કર, 1-2 કલાક અહીંયા રહે અને પછી એવું લાગે ને તો હું અને તારે શેઠાણી અંબે આવશું ને એને સમજાવશું અને તને મૂકી જાઉં. બસ. પણ વાત તો જાણી લો કે શું થઈ છે. શું થયું? તું વાત કર. એ નથી સમજે એમ, કારણ કે વાંક મારો છે આમાં. તારો શું વાંક છે એવો? એ જ કે મેં તમને મોટા શેઠાણી અને નાના શેઠાણી વિરુદ્ધ ચડાવ્યા. હે? એ વાતની એને જાણ થઈ ગઈ. ચડાવ્યા એટલે આ શું ચડાવી તે મને? તમારા કાન ભર્યા ને? હા, એ જ. ખુલ્લીને વાત કર કે શું કર્યું છે તે. વાત જાણે એમ છે કે હું આ ઘરમાં કોઈ પણ કામ કરતી હતી ને તો તમને લોકોને નહોતું ગમતું. ગમે તેવું કામ કરીને આપું તો પણ તમે હંમેશા મને વખોડતા જ હતા. એટલા માટે મારાથી આ વસ્તુ ના જોવાણી. અને જ્યારે રજા માગી ત્યારે મોટા શેઠાણીએ રજા આપવાની ના પાડી દીધી.
એટલે તમે લોકો જ્યારે બહાર ફરવા ગયા ને ત્યારે મેં બહારના કાન ભર્યા, તમારા વિરુદ્ધ ચડામણી કરી અને ન કહેવાનું કીધું. આ વસ્તુ મારા ઘરવાળાને ખબર પડી ગઈ અને એટલા માટે એણે મને ઘરની બહાર કાઢી મૂકી છે. બરાબર જ કર્યું છે. હવે આ વાતની મને ખબર પડી ને કે અમારા ઘરમાં તે ઝઘડો કરાવ્યો છે તો તે તારા હાથે તારા પગ પર કુવાડો માર્યો છે. મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે નીકળી જા. હવે તું આ ઘરમાં કામ પર ના જોઈએ મારે. બરાબર છે? જા. એક મિનિટ, એટલે તે જ આપ કીધું તું કે મને વીંટી આપી દીધી ને મને કપડાં આપે છે ને હમણાં બાપ બોલતા હતા હા હા, મેં જ કીધું હતું, કારણ કે મારામાં બદલો લેવાની આગ હતી. એટલા માટે મેં જ આ બધું કીધું હતું કે તમારું ઘર વેર વિખેર થઈ જાય. તો ખાલી તારી એકલીની ભૂલ નથી, ભૂલ તો છે ને અમારા બાની હોતે છે. તે તારી બદલો લેવાની લાઈમાં અમારા ઘરમાં તો તે સળગાવ્યું પણ સાથે સાથે તારા ઘરમાં એ સળગ્યું. તને કઈ ભાન પડે છે? અને હું એ મૂર્ખી કે તારી જેવી કામવાળીની વાતમાં આવી અને મારા ઘરવાળાઓ સાથે બધા જોડે મેં ઝઘડો કર્યો. હવે શું બા? હા તો એવું થયું ને, પાણી વહી ગયું પછી આપણે પાડ બાંધી. આ તો રીચા બહુ ભૂલ માણસ જ કર્યો. હા ભાઈ, આ મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને એટલે હું તમારી બધાની માફી માંગુ છું. અરે બા, તમારી તો આ જિંદગીમાં છે ને ડગલે ને પગલે ભૂલ જ થાય છે. આ તો અમે તમારા દીકરા છે ને એટલે ગણતા નથી અત્યાર સુધી. મેં ક્યારે ડગલે ને પગલે કરી? ના બા. સાંભળ, આ જો હવે પછી હું તમને કશું જ નહીં કહું. તમારે જેમ રહેવું એમ રહેજો, જેમ ફરવું એમ ફરજો. એમને બા, હા. પહેલા તો હેતલ મહેરબાની કર. અરે હું ધક્કા મારી કાઢું છું એને. બા ધક્કા નથી મારવા આપણે. કેમ? એ જતી રહેશે ને એટલે પગ આપ્યા છે, જા ફટાફટ ધક્કા ખાવા છે. ચાલે નીકળે છે કે પછી ધક્કા મારું તને હું? માફ કરી દો ને મને. ના. તમારા વગર કરી હા આ ઘરે જેવું કર્યું છે ને એવું હવે બીજા ઘરે ના કરતી. તારી નોકરી રાખવી હોય તો નહીતર તને રોટલા નહીં ફાફા પડશે. ચાલ નીકળ. હે ભગવાન, ભલા કરી. રીચા બહુ, હું તો કહું છું ને આપણે હવે કામવાળી રાખવી જ નથી. વળી પાછી આના જેવી બીજી મળી જાય તો વળી ઉપાડ દ્યો. કારણ કે બા કરી લેશે ને કામ બધું. હા, મારાથી થશે ને એવું કરીશ. બેઠા બેઠા શાક સમારી આપીશ, લોટ બાંધી આપીશ, કરીશું મદદ તું તારા. હા 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 બસ. માણસથી જ ભૂલ થાય ને. થાય. તો હવે નોખું થવાનું કેન્સલ. અરે કેન્સલ. તો